नमो अरियन्तानम् नमो सिद्धानम् नमो यरियानम् नमो भवज्यायनम् नमो लोये सप्त
ऐसो पंचनमुक्कारो सप्तपावपनाशनम् मंगला नंच शक्तिसिं परम मंगलम् ओंकारं बिंदुसंयुतं नित्यं ध्यायन्ति योगिनो कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः नमः श्री वर्धमानाय श्रीमती च सुधर्मणे सर्वानियोगवृत्तिभ्यो भान्ये सर्वविदस्तदा अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जना शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः अंगो नम्यो निशिसि भूमि तलभूषणं स्वरूपे सम्पत्तिनिकेतनं स्तम्भोधनं पार्श्वजीनं स्तुवेयं तं लोधनं पार्श्वजीनं स्तुवेयं पुण्यप्रभाट्यं गुणिगौरिवाट्यं श्रीधर्मसूरिं प्रवरं नमामि तेजस्यानिर्नवीनं सूर्योदयं सूरिवरं नमामि सूर्योदयं सूरिवरं नमामि त्वबलात् प्रतिमो भवदृशानां परमं स्वभावम् उवासना आसविनाशिना या नमोऽस्तु तस्मै जिगीषासनाय नमोऽस्तु तस्मै जिगीषासनाय। વ્યાખ્યાનની શરૂઆત કરતા પહેલા તમને સૌને ધન્યવાદ આપવાના. એકદમ સમયસર તમે સામૈયામાં આવ્યા અને એકદમ સમયસર તમે અત્યારે બધા ઉપસ્થિત છો. બહુ સરસ વાક્ય છે, જે સમયને સાચવે સમય એને સાચવે. ફરી એક વાર, જે સમયને સાચવે સમય એને સાચવે. આપણે સમયને સાચવી રાખીએ તો સમય આપણને સાચવે, એટલે કે આપણે પણ સમયને અનુરૂપ થઈ શકીએ. ચાલો મૂળ વાત બધી વ્યાખ્યાનની. અનંતકારી પરમાત્મા જગદીશ્વર ભગવતે આપણા આત્માના કલ્યાણ માટે, સંસારથી પાર કરવા માટે, ભાવ વિસ્તાર માટે જે વાત સૌથી મોટો ઉપકાર કર્યો હોય તે ધર્મનિષ્ઠાનો ઉપકાર કર્યો. ધારો કે ભગવાન કેવળ જ્ઞાન પામ્યા, સાધનાના અંતે સર્વજ્ઞ બન્યા અને ભગવાને જે ઉપદેશ આપવાનું કાર્ય ન કર્યું હોત, ધર્મનિષ્ઠા ન આપી હોત, તો આ શાસન ન હોત, ચતુર્વિધ સંઘ ન હોત, સાધુ સાધ્વીની પરંપરા ન હોત, અને આજે 2,000 વર્ષે આપણને આવા જીવાલયો, ઉપાસનાઓ, આરાધનાના યોગો જે મળે છે એમાંનું કશું વિફલત ન હોત. ભગવાને આપેલી ધર્મદેશ, ભગવાને વહાવેલી
જ્ઞાનની ધારા અને એ ધારાના કારણે આપણને આ બધા ધર્મદેશ આપીએ. શું શબ્દો લખ્યા છે? હરિભદ્ર શ્રી મહારાજે એક જગ્યાએ એવા શબ્દો લખ્યા છે, હા અનાહા કહમતા જૈન હુંતી જીનાગમા. હે ભગવાન, તમારા આગમો ન હોત, તમારા વચનો ન હોત, તમે આ સંસારમાં રખડતા રખડતા ક્યાં પહોંચી ગયા હોત, કઈ દુર્ગતિમાં ગયા હોત, એનો કોઈ વત્તો પત્તો ન લાગત. આવી વાત 1444 ગ્રંથના કરતા મહાન આચાર્ય હરિભદ્ર શ્રી મહારાજ કરે ત્યારે આપણને ખ્યાલ આવે. બહુ સરસ શબ્દો લખ્યા. હા અનાહા કહમતા જૈન હુંતી જીનાગમા. ભગવાન, તમારા વચનો ન હોત, તમે આ સંસારમાં ક્યાં રખડી પડ્યા હોત, એનો પત્તો ન લાગ્યો હોત. જીવ વિચાર કેટલાકને આમાંથી આવડતા હોય. એમાં એક ગાથા આવે છે, આજ સુધી ભૂતકાળમાં અનંતાત્માઓ ભટક્યા, અત્યારે ભટકી રહ્યા છે અને ભવિષ્યમાં ભટકશે. એનું કારણ એક જ છે, એને ભગવાનના વચનો મળ્યા નથી. અગર જો ભગવાનના વચનો મળી ગયા હોય અને એના પર જો એને શ્રદ્ધા હોય, સમ્યક આચરણ હોય, તો એ આત્માને સંસારમાં ભમવું ન પડે. ભગવાનના વચનોનું કાર્ય એ છે, તમને સામે પાર જાય એવા 3 શબ્દોમાં રજૂ કરવા છે. એકદમ સિમ્પલ, તમે પકડી શકો એવા ગુજરાતી, પ્યોર ગુજરાતી 3 વાક્યો એના દ્વારા ભગવાનની વાતો તમને સમજાવી છે. દરેકના છેડા ભગવાનના વચનો સાથે જ જોડાયેલા છે અને છતાં તમને એમ લાગે આ તો એકદમ ઇઝી છે, આ તો એકદમ સિમ્પલ છે, આપણા જીવન સાથે આજે કનેક્ટ કરી શકાય, આપણા જીવનમાં આજે અપ્લાય કરી શકાય એવા 3 શબ્દો, 3 વાક્યો. તમારું એટેન્શન આ બાજુ રહેવું જોઈએ. હું એક વાર નહીં, 2 સાંભળો અને પછી અધૂરું મૂકીશ તમારે બોલવાના. બહુ સિમ્પલ વાક્યો. દુઃખમાં સમાધાન. નંબર 2, સુખમાં સાવધાન. નંબર 3, પરમાત્મામાં પ્રણિધાન. 3 શબ્દો બોલું છું, એક સરખા શબ્દો છે. ફરી એક વાર બોલું છું, તમને બરાબર યાદ રહી જશે. પછી દરેક વાક્ય અધૂરું બોલીશ. દુઃખમાં સમાધાન, સુખમાં સાવધાન અને પરમાત્મામાં પ્રણિધાન. યાદ રહી ગયું? ચાલો હવે અધૂરું બોલીશ, પૂરું તમે કરો. દુઃખમાં અડધા નથી બોલ્યા અને અમારો નિયમ છે, જ્યાં સુધી પરફેક્શન ના આવે રિપીટ કર્યા કરો. તમારે ફરી બોલવાનું. દુઃખમાં સરસ, સુખમાં સરસ, પરમાત્મામાં પ્રણિધાન. 3 શબ્દો દે. દુઃખમાં શું કરવાનું, ભગવાન શું કહે છે? સુખમાં શું કરવાનું અને પરમાત્માની સામે શું કરવાનું? આપણા પરમાત્મા આપણને આ 3 વાતો સમજાવે છે. દુઃખ, એની અંદર પહેલી વાત બતાવી, દુઃખમાં સમાધાન. દુઃખ એવી વસ્તુ છે ભલભલાના જીવનમાં આવે. તમે દુઃખની અંદર એના જીવનમાં કોઈ ચડતી પડતી આવે એમ માને કોઈ માણસ કે હું કાયમ ઉપર જ રહીશ, અપમાં જ રહીશ, એવું બનતું નથી. જેને અપ હોય એને ડાઉન પર હોય અને આજે જે ડાઉન હોય આવતીકાલે અપમાં પણ હોય. અપડાઉન 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 ચાલ્યા જ કરે. ચડાવ ઉતાર દરેકના જીવનમાં સ્થિતિ ક્યારેય કોઈની હોતી નથી. અને એટલે જયારે બહુ ઉપર ચડી ગયા હોય ને ત્યારે મગજ ચડવું ના જોઈએ. આપણે એમ વિચારવાનું બહુ ઉપર ચડેલા લોકો છે ને એ પણ નીચે ઉતરી ગયા, અને જે સાવ નીચે હતા ને એ પણ બહુ ઉપર પહોંચી ગયા. જે ચા વેચવા વાળો હતો 11 વર્ષથી વડાપ્રધાન, હા, અને તેને ત્યાં કુટુંબમાં વારસાગત હતી. ના જોયા કરે છે, એના હાથમાં કઈ આવતું નથી. આમ તક જોયા કરે છે, હમણાં પત્તો લાગી જશે. 11 વર્ષ થયા અને હજુ બીજા 4 વર્ષ બિલ્ડિંગ મેરેજ કરવાની છે. ક્યાંય પત્તો લાગવાનો નથી. સાવ નાનો માણસ હતો, ચા વેચવાનો માણસ, એ ઉપર પહોંચી ગયો. આ એમ બતાવે છે ચડતી પડતી સુખ દુઃખ દરેકના જીવનમાં આવે છે. અને હું આને સમજાવવા માટે એક સરસ હિન્દી વાક્ય કહું છું, આમ મજા આવે છે. ऐसे वैसे लोग कैसे कैसे हो गए और कैसे कैसे लोग આ દુનિયાનો નિયમ છે. કોઈ વ્યક્તિ કાયમ ટોચ ઉપર રહેતી નથી અને કોઈ વ્યક્તિ કાયમ નીચે રહેતી નથી. હવે જયારે દુઃખ આવે, ઉપરથી નીચે આવીએ ને ત્યારે બહુ તકલીફ પડી જતી હોય છે. દુઃખ આવે ત્યારે બહુ તકલીફ પડી જતી હોય છે. માણસને એમ થાય જિંદગી જીવવા જેવી નથી, માણસને એમ થાય બસ કોઈ રસ રહ્યો નથી, આ બધા વિચારો આવે. દુઃખ આવે ત્યારે આવું બનતું હોય છે. અને એક વાત યાદ રાખજો, દુઃખ દરેકના જીવનમાં હોય જ. દુઃખ વગર જિંદગી સારી નહીં મળે. અરે વાહ! પણ તકલીફ ત્યાં છે, એ દુઃખ આવે છે ને અહીંયા તમે બોલો છો, પણ જરાક તકલીફ આવે એટલે ભગવાન પાસે જાઓ અને ભગવાનને કહો આનું સોલ્યુશન
આપો, હેરાન થઈ ગયો, પરેશાન થઈ ગયો, આવી પ્રાર્થના આપણે કરતા હોઈએ છીએ. બધા જ જીવોની બે લાક્ષણિકતા શાસ્ત્રોએ બતાવેલી છે. રસમનતી નામના ગ્રંથમાં ઉમાસ્વાતિજી ભગવંતે દરેક જીવો, પછી એ કચ્છના હોય, ગુજરાતના હોય, મુંબઈના હોય, મહારાષ્ટ્રના હોય કે મહાવિદ્યાના હોય, બધા જીવોની એક જ સરખા લક્ષણ છે. એવું બને? આદરવાળાની એટલે કચ્છી લોકોની ભાષા જુદી હોય, ગુજરાતીની ભાષા જુદી હોય, બોમ્બેની મરાઠીની ભાષા બધાની અલગ હોય, રેડી ઘરની પણ બધાની અલગ હોય. તમે થોડા થોડા અંતરે જાઓ, બધાની રેડી ઘરની અલગ હોય, સ્વભાવ બધાનો અલગ હોય, તો પછી લાક્ષણિકતા બધાનો નેચર એક જ સરખો હોય એવી વાતો કેવી રીતે બતાવી શકાય? અને એક માના બે દીકરા હોય ને એના પણ લક્ષણો એક સરખા ના હોય છે. એક એકદમ કંજૂસ હોય અને બીજો એકદમ ઉદ્દેલદાર હોય. તો 5 જણા અલગ અલગ. ઘરમાં નક્કી કરવામાં લોકશાહી નહીં ચાલે, બધાથી નહીં ચાલે. એક જ જણ નક્કી કરે ઘરમાં રસોઈ બનાવનાર, આજે આજ શાક ખાવું હોય તો ખાઓ, એ તો નહીં ચાલે. અલગ અલગ નહીં મળે. એક શાક જેવી વસ્તુમાં પણ આપણી પસંદગી એક નથી, બધાની પસંદગી અલગ છે. અને છતાં શાસ્ત્રો બિલકુલ વિશ્વાસ લીધે છે દરેક જીવો એકેન્દ્રિયથી પંચેન્દ્રિયો માનવથી લઈને કોઈ પણ એ બધા જ જીવોની બે લાક્ષણિકતા એક સરખી છે, બે પસંદગી એક જ સરખી છે. કોઈ પણ હોય, મેં કીધું ભારતનો નહીં, મહાવિદ્યાલય હોય તો પણ એ હોય, પંચેન્દ્રિય નહીં, એકેન્દ્રિય હોય તો પણ એ દરેક જીવોની બે લાક્ષણિકતા એક સરખી છે, બે પસંદગી એક સરખી છે. હું હમણાં બોલું, તમે એમ કહેશો બિલકુલ સાચી વાત છે. દરેક જીવ દુઃખનો દ્વેષી છે, આ પહેલું લક્ષણ. અને બીજું લક્ષણ, દરેક જીવ સુખનો રાગી છે. અને દરેકને સુખ બોલો ફેરફાર છે. હા, આધુમાં કોઈ છે એવું જુદું? બધા જ જીવોમાં છે દુઃખ ન જ ગમે અને સુખ ગમે. આમ બાજુવાળાને કેન્સર થઈ જાય ને અને તમે ભગવાનને કીધું ભગવાન મારો નંબર ના આપે, હા મારે હેરાન થવું નથી, આ આપણા વિચારો છે. આપણે દુઃખને સ્વીકારવા તૈયાર જ નથી હોતા. અને આપણા પુણ્ય કાચા હોય તો નિયમ એ બને છે, દુઃખ ન ધાર્યું હોય ને ત્યાંથી આવી ઉભા રહે. 3 જાતના 3 દુઃખોના સોલ્યુશન લાવવાની કોશિશ કરો, આમાં 13 આવી ઉભા રહે. ગુજરાતીમાં એક કહેવત છે, 3 સાંધો ત્યાં 13 તૂટે. 3 સોલ્યુશન લાવ્યા, નવી 13 બાબતો તમારી સામે આવીને ઉભી રહી. એ 13માંથી પાછી એક સોલ્વ કરી તો બીજી નવી આવીને ઉભી રહી. આ જીવન જ આવું છે, એમાં સમસ્યા ચાલુ જ રહે અને એમાં જ તમારે જીવવું પડશે. બીજો કોઈ રસ્તો જ નથી. એક મસ્ત શાયરી છે, 2 જ લાઈન છે, હિન્દી શાયરી છે. અને મને ખાતરી છે બીજી લાઈન તમે સાંભળી નહીં હોય તો પણ તમે બીજી લાઈન અધૂરી મૂકીશ, તમે બોલી જ જશો. સરસ શાયરી છે. जिसमें तार नहीं उस सुई से हम सीए जा रहे. પહેલી લીટી કહે છે જેમાં તાર નથી, તાર એટલે દોરો નથી પરાવાયો એવી સોયથી અમે સીવીએ છીએ. ભાઈ દોરા વગરની સોયથી સિવાય તો શું થાય? સિવાય જતો નવા કાણા પડે, એના કાણા પડે, સિવાય નહીં. जिसमें तार नहीं उस सुई से हम सीए जा रहे, जिसमें सार नहीं उस संसार में हम जो हवड़ी जिए जा रहे. जिसमें तार नहीं उस सुई से हम जिसमें सार नहीं उस संसार में हम આર્યની વાસ્તવિકતાથી સાર નથી, પણ સંસારમાં જીવવું પડે, અને હસ્તાક્ષર જીવવું પડે. કેવી રીતે જીવવું પડે? હા, ભલે અંદર ઉભી હોય તો હસ્તાક્ષર જીવવું પડે. મારું કોઈ પૂછે કેમ છો એટલે તમારે કેવું પડે? મજા મારીને ગાલ એવી હાલત છે. સમસ્યાઓ છે ઉપરા ઉપરી છે. એક સમસ્યા સોલ્વ કરો ત્યાં નવી સમસ્યા આવે અને બધા વચ્ચે જીવવું પડે. એક નાનકડી મસ્ત મજાની ઘટના કથા. જૂના જમાનામાં જરા આજના જેવા સાધનો નહોતા, રેલવે નહોતી, ગાડીઓ નહોતી, ત્યારે સારથવાઓ એક ગામથી બીજે ગામ જાય તો આપણે સંગ લઈને જઈએ એમ એ લોકો સાર્થ લઈને જાય. ફરક એટલો હોય, યાત્રા માટે જાય, પેલા લોકો ધંધા માટે જાય. મોટો વેપારી હોય એ લઈને નીકળે સરંજામ અને બીજા બધા નાના નાના લોકો એની અંદર જોડાય. એક ગામમાં આવો એક સાર્થ આવ્યો, 100 ઊંટગાડા હતા. એટલા 100 ઊંટગાડા. અને ગામની બહાર મોટા મેદાનમાં બધા ઊંટગાડામાંથી ઊંટ છોડીને લગાડ્યા હતા અને ગાવટીઓ નખાઈ હતી. ગામમાં એક બેકાર યુવાન હતો, એની પાસે કોઈ કામ ધંધો નહોતો. અને થયું કે આટલો મોટો સાર્થ આવ્યો છે, આટલી બધી વ્યવસ્થાઓ છે, એકાદ નોકરી મને પણ મળી જશે. પહોંચી ગયો સાર્થના માલિક પાસે અને ત્યાં જઈને કહે છે કે નોકરી મારે જોઈએ છે, આટલા વખતથી મારી પાસે નોકરી નથી, તમારી પાસે હું આવ્યો છું અને નોકરી જોઈએ છે. શેઠે કીધું નોકરી તારે જોઈએ તો હું આપું,
પણ શરત એટલી હું કહું એ કામ કરું. પેલો કે તમે કોઈ કામ કરું, પગાર હું કોઈ આપવાનો. પગાર ભાઈ પગાર માલિક કે આપવાનો કે નોકર કે આપવાનો? પેલો કહે છે કે નોકર એ કહે છે હું કહું એ પગાર આપવાનો. શેઠને જરા મજા આવી ગઈ, એને કીધું કબલ તું કે પગાર આપીશ, પણ શરત એટલી હું કહું એ કામ કરવાનું. એટલે કીધું મંજૂર. લઈ ગયો શેઠ ચોગાનની અંદર અને ત્યાં 100 મોટા ઊંટ ગાળા એક બાજુ હતા અને એક બાજુ ઊંટ બધા ફરતા હતા. એટલે કીધું કામ એટલું, આ ઊંટ બધા બેસે નહીં ને ત્યાં સુધી તારે બેવાનું નહીં. કેટલા ઊંટ હતા? 100. અને માણસ કેટલો? એક. એને કીધું 100 ઊંટ સાચવવાના. એટલે હા પાડી દીધી. ગરજનો માર્યો હતો, પૈસા જોઈતા હતા, હા પાડી દીધી. પછી નક્કી કર્યું કે ગમે તે રીતે આ ઊંટને બેસાવું તો હું બેસી શકું. એક બાજુ દોડતો ગયો અને ઊંટ બેસે એવો અવાજ કર્યો, ઈશારા કર્યા, એ બાજુના 15-20 ઊંટ બેસી ગયા. એના થયું હસ આ 15-20 બેઠા છે અને આ બાજુ જઈને બીજા 15-20 બેસાડો. ત્યાંથી ઉઠીને આ બાજુ આવ્યો, આ બાજુના 15-20 એને અવાજ કરીને હાથને ઈશારા કરીને હોકારા પડકારા કરીને બેસાડે. તકલીફ ક્યાં થઈ? આ બાજુના બેઠા, એની બાજુના એક એવો સમય આવ્યો 90 ઊંટ બેસી ગયા. એક જ બાજુ કેટલા ઊંટ બેસી ગયા? બસ હવે એક જ વાગી રહ્યું છે, આ એકને એવી રીતે બેસાડું. પછી મને બેસવાનો ટાઈમ પડી જાય એટલે એને વિચાર કર્યો દોડીને જઈશ તો બીજા બધા ઊંટ ઉભા થશે, એના કારણે પેલો ઊંટ બેસી જાય. જોરથી અવાજ કર્યો, પેલું ઊંટ તો બેઠું, પણ તકલીફ ક્યાંથી? બધા નવાણું ઉભા થયા. કેટલા ઉભા થઈ ગયા? આપણી હાલત આ છે. એક ઊંટ બેસાડવા જઈએ કેટલા ઉભા થાય? ઊંટ એટલે સમજ્યા? હા, કચ્છનું ઊંટ નહીં, રણનું નહીં, કયું? દુખડું. એક દુખડું ઊંટ બેસાડવા જઈએ, નંબર દુખડા ઊંટ ઉભા થઈએ. આ હાલત છે તો સુખી કેવી રીતે થવું? જીવવું કઈ રીતે? જે આ પરિસ્થિતિ તમે કીધું દોર્યા વગરની સોયથી સુખવાનું છે અને સાર વગરના સંસારમાં જીવવાનું છે. પરિસ્થિતિ આ છે, આમાં સુખ કેવી રીતે લે, કઈ રીતે જીવવું? તો પહેલું સૂત્ર આપ્યું, દુઃખમાં સમાધાન. દુઃખમાં સમાધાન એટલે શું? દુઃખ એનું એ જ હોય, પણ તમે એવો કોઈ ઉપાય, એવો કોઈ વિચાર, એવો કોઈ રસ્તો કાઢી નાખો જેનાથી મન ખુશ રહે. હું તમને એમ કહું છું પરિસ્થિતિ એની જ હોય, પણ મન જો તમારું બદલાયેલું હોય, એક પરિસ્થિતિમાં તમને સુખનો અનુભવ થાય અને એક પરિસ્થિતિમાં તમને જ થોડા વખત પહેલા દુઃખનો અનુભવ થાય. પરિસ્થિતિ જરાય બદલાયેલી હોય, એની એક પરિસ્થિતિ હોય, પહેલા તમે દુઃખી હતા અને પછી તમને એમ થાય હસ હવે થોડી શાંતિ થઈ. અને જે મળે એ ગમી જાય એનું નામ સમજો. ફરી ગમતું બધું મળી જાય એનું નામ પુણ્ય. જે મળે એ ગમી જાય એનું નામ સમજણ. તમને ગુલાબજાંબુ ગમતા હતા અને આજે અવકાશ ગુલાબજાંબુ છે નથી, હા તો ગમતું મળી ગયું એટલે પુણ્ય કહેવાય. પણ ધારો કે ત્યાં ગયા અને ખાલી ખાખરા જ મળ્યા, ગુલાબજાંબુ ખાલી થઈ ગયા, ખાલી ખાખરા જ મળ્યા તો મનથી મારે કાંઈ જે મળ્યું એ જ ભરવાનું છે. બધું જ ગમતું મળી જાય એમાં પુણ્ય સારી કોઈ નથી, પણ જે મળે એ ગમી એવા સમજ. દુઃખ એનું એ જ હોય, તમારું પુણ્ય કાચું હોવાના કારણે દુઃખ એનું એ જ છે, પણ તમે મને કેળવી લીધું અને એના કારણે એ પરિસ્થિતિ તમને હવે હાઈગોઈ કરનારી નહીં લાગે. એ પરિસ્થિતિ તમને એવું લાગશે ચાલે હવે આ રહી જાય. એક નાનકડું દ્રષ્ટાંત આપો, ઉદાહરણ આપો એટલે ખ્યાલ આવે. એક મુસલમાન માણસ હતો, નમાજ પઢવા માટે મસ્જિદમાં ગયો. દર વખતે નમાજ પડ્યા પછી એના ભગવાનને કહે તું બહુ ક્રૂર છે, મારા માટે તું જરાય દયા કરતો નથી. બીજાઓને કેટલું બધું આપ્યું છે, મારે કાંઈ નથી જોઈતું, ગાડી નથી ચાલશે, સ્કૂટર નથી ચાલશે, કમસે કમ ચપ્પલ તો આ, મારી પાસે ચપ્પલ પણ નથી, ચપ્પલ લાવવાના પણ પૈસા નથી. માંડ પૈસા રૂપિયા એક રૂપિયો ભેગો કરે, 25-50 રૂપિયા ભેગા થાય, ફરી પાછું ખર્ચો આવી જાય, પૈસા ખાલી થઈ જાય. 100-200 રૂપિયા ચપ્પલ લાવવાની પણ એની પાસે હેસિયત નથી, ત્રેવડ નથી. દર વખતે એના ભગવાનને ખુદાને ઠપકો આપ્યા કરે, બધાને ગાડી આપી, બધાને સ્કૂટર આપ્યા, બધાને સુખ આપ્યું, મને એની ઈચ્છા નથી, મને તું કમસે કમ ચપ્પલ આપ. 2-3 વાર પૈસા ભેગા કરવા જવું, દર વખતે પૈસા ખાલી થઈ જાય. આવું ના ચાલે, તું ઉદાર નથી, તું ક્રૂર છે. કોણ કહે છે? પેલો મુસલમાન. એની બાજુવાળો આ સાંભળતો હતો, એને શું આવું નહીં, હવે ચપ્પલ નથી મળ્યા તો આપણું નસીબ, એમાં ખુદાને શું લેવા દેવા? આવું બોલે છે, જરા બરાબર નથી બોલતો. પેલાના મનમાં હતું
નમાજ પૂરી થાય પછી બહાર જઈને સમજાવીશ. ઉલટું બન્યું. આ એની નમાજ પડી રહ્યો તો પેલો બોલીને બહાર નીકળ્યો પછી 2 મિનિટમાં પાછો આવ્યો. રડવા માંડ્યો, ખુદા માફ કરજે, હું જે તારી સામે પહેલા પ્રાર્થના રૂપે શબ્દો બોલી ગયો એ ખોટા હતા, માફ કરજે. તે તો મને બહુ સુખી બનાવ્યું છે. તે તો મને નવાઈ લાગી. હજુ હમણાં 5 મિનિટ પહેલા રડતો હતો. બધાને ચપ્પલ આપ્યા, બધાને સ્કૂટર આપ્યા, બધાને ગાડી આપી, મને કાંઈ નથી આપી એમ બોલતો હતો. ચપ્પલ કરતો હતો. 2 મિનિટમાં કેમ બંધ થઈ ગયો? હવે એને એમ થયું કે ઠેકાણો તો આવ્યો છે, સારું છે, પણ કેમ ઠેકાણ આવ્યું એ જાણવું છે. એનો પાછો ગયો, એની પાછળના નમાજવાળો પણ ગયો. એ દિવાળીને પૂછ્યું, ભલા માણસ ખોટું ન લાગે તો એક વાત પૂછું. ભલા કીધું પૂછ. એને કીધું પહેલા જ એવી પ્રાર્થના કરી, બધાને બધું આપ્યું, મને કંઈ આપ્યું નથી. ચપ્પલ જેવી વસ્તુ માટે પણ મારે ફાફા મારવા પડે છે, તું બહુ ક્રૂર છે, દયાળુ નથી, આવું કીધું. પેલા કીધું હા કીધું તું, કારણ કે મને મળતું જ નહોતું. આજે પણ મારી પાસે ચપ્પલ નથી એટલે મને ગુસ્સો આવે છે, મેં પ્રાર્થના કરી. એને કીધું પછી કેમ બદલાઈ ગયું, સુખી બન્યા છે, આવું કેમ મળ્યું? ચપ્પલ તો અત્યારે પણ નથી. એને કીધું એક ઘટના બની ગઈ વચ્ચે. બહાર નીકળીને એક દ્રશ્ય જોયું, એનાથી મારા વિચારો બદલાઈ ગયા અને એટલું ભગવાનનો આભાર માનવા આવ્યો. પહેલા ઠપકો આપતો હતો, હવે આભાર માનવા આવ્યો. એનું કારણ છે મેં એક દ્રશ્ય જોયું. પહેલા ઇંતજારી જાગી. એને કીધું કયું દ્રશ્ય જોયું? આને કીધું બહાર નીકળ્યો એ જ વખતે એક અપંગ માણસ, ઘણા ભિખારી હોય છે, એક નાની ગાડી હોય એની, નાના પૈડા હોય, અને 2 હાથથી ધક્કો મારી જાય, પગ ના હોય, એના વગર ઠેલન ગાડી વગર એ જઈ ન શકે. કીધું પગ વગરનો આવો માણસ જતો હતો ઠેલન ગાડીમાં, એની પાસે કશું જ નતું, પહેરવાના કપડાં પણ કાંઈ નતા. એને જોયા જોવાને એમ થયું, ખુદા તું તો મારા માટે બહુ ઉદાર છે, કમસે કમ મને 2 પગ તો આપ્યા છે. ચપ્પલ ના આપ્યા તો કઈ નહીં, 2 પગ તો આપ્યા છે. બસ એટલું હું આભાર માનવા આવ્યો છું. તમારાથી વધારે દુઃખીને જોશો એટલે તમારું દુઃખ તમને ઓછું લાગશે. 2 નિયમ યાદ રાખજો. બહુ દુઃખી થઈ ગયા હોય ને, નાસીપાસ થઈ ગયા હોય, તમારાથી વધારે દુઃખીને જોજો એટલે તમને એમ થશે એના કરતા હું સારો છું. બહુ મગજ ચડી ગયું હોય, બધા કરતા હું ઉપર છું કહ્યું ને, ત્યારે તમારી ઉપરવાળાને જોજો એટલે એમ થશે એની સામે હું કાંઈ નથી. એની સામે હું ઠેકાણે રહેવા માટે એ નિયમ છે. મગજ ચડી ગયું હોય તો ઉપરવાળાને જોજો, અને હતાશ થઈ ગયા હો તો નીચેવાળાને જોજો. પહેલું સૂત્ર મારું એ છે, દુઃખમાં સમાધાન, એવા ઉપાયો, તો એવી બાબતો લઈ લો જેના કારણે દુઃખ તમને નડે નહીં, દુઃખ તમને પીડા ન કરે, દુઃખને પણ તમે આમ હસતા હસતા સ્વીકારી લો. બસ આ જે જીવે ને એ જ લોકો સુખી થાય. મસ્ત હાય હાય કરે એને ત્યાં અને હોય હોય કરે એને ત્યાં. આ દોઈમાં હોળી કે દિવાળી? વાહ, તો હોય હોય કરજો. હાય હાય નહીં, કંઈ પણ મળ્યું હોય ચાલે. ચલાવવાની વૃત્તિ રાખજો. તમારા જીવનમાં દિવાળી છે અને જો ચલાવવાની વૃત્તિ નહીં રાખો, હાઈ લોહી કરશો તો દિવાળી નથી હોળી છે. આર્ત ધ્યાનથી બચવા ભગવાને બતાવ્યો છે ઉપાય. પ્રસન્ન રહેવા માટે ભગવાને બતાવેલો છે ઉપાય. તમારે જો દુઃખ વચ્ચે પણ હસતા રહેવું હોય તો દરેક પરિસ્થિતિનો સહજ સ્વીકાર કરો. આ વાત અમને શાસ્ત્રો સમજાવે છે. દુઃખમ પ્રાપ્ય દીન સ્યાત, સુખમ પ્રાપ્ય. દુઃખ આવે ત્યારે દીન ન થાવ, સુખ આવે ત્યારે લીન ન થાવ. આપણે 3 સૂત્રો ઉપર ચાલીએ છીએ. પહેલું સૂત્ર થયું દુઃખમાં સમાધાન. બીજું સૂત્ર સુખમાં સાવધાન. બોલો સાચું બોલો, સાવધાન ક્યારે રહેવું? સુખમાંથી દુઃખમાં. આમ જ્યારે તમારે લોસ પર લોસ જતો હોય ત્યારે તમે સાવધાન હો, આમ દરેક પાસા ઉભાર પડતા હોય ત્યારે સાવધાન હો. સાવધાન વધારે ક્યારે હો? શેર બજાર ડાઉન હોય ત્યારે સાવધાન હો, ઉપર હોય ત્યારે સાવધાન. નીચે જાઓ ત્યારે, ઉપર જાઓ ત્યારે મગજ ચડેલા હોય. દરેક વખતે એમ હજુ આગળ, હજુ વેચવા નથી, હજુ ઉપર, એમ જ વિચાર આવે. અને એટલા માટે બીજું સૂત્ર છે સુખમાં સાવધાન. સૌથી વધારે ખતરનાક હોય ને, દુઃખ કરતા પણ વધારે ખતરનાક હોય તો સુખ છે. દુનિયા નહીં માને, ભગવાનનું શાસન જ રાખે છે. દુઃખ કરતા પણ વધારે ખતરનાક હોય આત્મા માટે, અધપતન માટે તો સુખ છે. ચાલો, દુઃખમાં સુખમાં, અને હવે છેલ્લી વાત પ્રભુમાં. એ શબ્દ પેલા અઘરો પડશે. પ્રણિધાન એટલે શું? ખરેખર તો તમને અઘરો હોવો જોઈએ. આખો વિસ્તાર કચ્છ વાગડનો કલાપૂર્ણેશ્વરી મહારાજના ઉપકારથી વાંચી. પરમાત્મામાં પ્રણિધાન કોને કહેવાય એના માટે કાંઈ બતાવવાની જરૂર નહીં, માત્ર કલાપૂર્ણેશ્વરી યાદ કરવાની જરૂર છે. 2 દિવસ પહેલા આપણે પલાશમાં હતા,
પેલું કયું ગામ હતું? પલાસમાં તમે આવે ગાગોદર. ગાગોદરમાં પણ મેં આ વાત કરી હતી. જ્યાં જ્યાં પણ પરમાત્મા ભક્તિની વાત આવે, અમે કલાપુર શ્રી મહારાજને દરેક ચોમાસામાં ઓછામાં ઓછું 1-2 વાર એમના પ્રસંગ આવે. કેવી ભક્તિ! ત્રિતલણી બંધાણીને હજી તો જીવન શું આ સ્તવન બોલે. આપણે સ્તવન બોલીએ તો માત્ર આમ સરસ રીતે ગાઈએ તો પણ 5 મિનિટ થાય. 1 કલાક સુધી એક જ સ્તવન ચાલે. એક જ લીટી વારંવાર ઘૂંટાયા કરે. આને કહેવાય પ્રણિધાન. જોડેવાળા વિચારે કે હવે આ કેટલા વાગ્યા જોવું પડશે, પેલા જોઈએ નહીં, સમય થંભી જાય. આ રીતની ભક્તિ હોય એ ભક્તિને કહેવાય છે એકાગ્ર ભક્તિ. પ્રણિધાનનો અર્થ થાય છે એકાગ્રતા. ભક્તિ તો આપણે પણ કરીએ છીએ, ભક્તિ મહાપુરુષો પણ કરે છે. બે વચ્ચે ફરક આ છે, એ ભક્તિમાં તન્મયતા છે, તલ્લીનતા છે, અને આપણી ભક્તિમાં માત્ર પતાવી દેવાની વૃત્તિ છે. જ્યાં પતાવટ કરવાની વૃત્તિ હોય ને ત્યાં કાંઈ મજા ના આવે, ત્યાં જમાવટ થાય જ નહીં. હું ઘણી વાર એવું કહેતો હોઉં છું, ઉતાવળમાં ફક્ત પતાવટ હોય, સ્થિરતામાં જમાવટ હોય. ફરી એકવાર, ઉતાવળમાં પતાવટ હોય અને સ્થિરતામાં જમાવટ હોય. જમાવટ કરવી હોય તો સ્થિરતા જોઈએ. પરમાત્મામાં પ્રણિધાન એકાગ્રતા લાવવી હોય તો મનની સ્થિરતા જોઈએ. એક વાત છે કે આપણા અહીંયા સ્થિરતા કરો એટલે જમાવટ થાય અમારી. જો સરસ વાત કરી એમણે. સકલ સંઘની વિનંતી છે કે આપ સ્થિરતા અહીંયા અમારે જમાવટ થઈ જાય. હું તો કચ્છમાં સ્થિરતા કરી રહ્યો છું. દરેક દિવસ આવે છે. આ 1 દિવસની 45 મિનિટની સ્થિરતા, એમાં પણ જમાવટ થઈ શકે છે. અને પછી બીજી વાર આવશું ત્યારે વધારે સારી રીતે લઈશું. અત્યારે મારે કેવું છે, પરમાત્મામાં સ્થિરતા એટલે કે આપણું મન ત્યાં જોડાયેલું હોય. શાસ્ત્ર એને પ્રણિધાન ત્રિક કહે છે. મનોમય કાય ગતમ. આ શબ્દ દ્વારા એ પ્રણિધાન ત્રિકનો નિર્દેશ કરે છે. સ્થિરતા હોવી જોઈએ. આપણી સ્થિરતા નથી હોતી, ભટકતા હોઈએ છીએ અને એના કારણે જે પામવું જોઈએ પામી શકતા નથી. સમાધાન સુખમાં અને પરમાત્મામાં કોઈ વસ્તુ આવે બસ બહુ થઈ ગઈ, એ આપણા જીવનનો સાર બની જાય અને આપણી ઉન્નતિનું કારણ બની જાય. અત્યારે અમે કચ્છમાં પહેલી જ વાર યાત્રા નિમિત્તે આવ્યા છીએ. 22 સાધુ ભગવંતો છીએ, અમે 12 સાધુજી ભગવંતો છીએ અને પહેલી વાર આ યાત્રા નીકળ્યા છે. એક જગ્યાએ યાત્રા કરતા આજે આધોઈમાં આવ્યા. 5 જિલ્લાનું સ્થાન હમણાં જ બધા દર્શન કરવા જઈશું. વધારે ખાસ તો પ્રેમજીભાઈ અંધેરી જેબીનગરથી અમારો પરિચય. અમારા ગુરુદેવે લગભગ 24 વર્ષ પહેલા ચોમાસું ત્યાં કર્યું ત્યારે ઉદ્યાનમાં મુખ્ય લાભાર્થી તરીકે જોડાયા હતા. ઉદ્યાન તપના મુખ્ય દાતા એ હતા અને મસ્ત મજાનો ઉદ્યાનના અંતે દીક્ષાઓ આ બધા કાર્યો થયા હતા. ત્યારથી આ પરિવાર અમારી સાથે એકદમ જોડાયેલો. વસંતજીભાઈ એમના સ્વજનોમાંથી અમારામાં દીક્ષિત થયેલા છે સાધુજી વિરાટ ધર્માશ્રયજી, એટલે એ પણ આજે અહીંયા ઉપસ્થિત છે. બધા જ તમે અહીંયા સમયબદ્ધ રીતે આવ્યા એટલે મેં પણ સમયસર પૂરું કર્યું. મેં એમને કીધું તમે 7 વાગે આવશો, સામે અહીંયાથી બધું વ્યાખ્યાન 8:15 સુધીમાં પૂરું કરશો. 8:20 સુધીમાં બરાબર સમય પર પૂરો થઈ જાય. ભગવાન બોલો બોલો આચાર્ય ભગવાન શ્રી કલાપૂર્ણ બોલો બોલો શ્રી આચાર્ય ધર્મસુરી મહારાજ સાહેબ કી બોલો બોલો શ્રી કલ્પતરુ મહારાજ સાહેબ કી કલાપુર મહારાજ સાહેબ કી આચાર્ય ભગવાન રાજરત્ન સુરેશ્વર મહારાજ સાહેબ કી આજે આપણે આધોઈ નગરે જે રાજરત્ન સુરી આવ્યા એમની આપણે વાણી સાંભળી અને એટલું સરળતાથી જે વ્યાખ્યાન આપ્યું છે, એમણે જે દ્રષ્ટાંત સાથે કીધું છે એ બહુ આપણને સમજવા લાયક છે. બહુ શોર્ટ પીરિયડમાં એમણે સમજાવ્યું છે અને એ વસ્તુ જો તમે તમારા જીવનમાં ઉતારી લેશો તો ક્યારેય તમે દુઃખી નહીં થાવ. સાહેબે જે કીધું કે તમે ક્યારે પણ તકલીફ આવો ત્યારે તમારાથી નીચેના માણસને જુઓ તો તમને લાગશે કે ભગવાન તે આના કરતા મને કેટલું સારું આપ્યું છે, પણ જો મોટાને જોવા જશો તો દુઃખી થશો. એમાં કોઈ બેબંધ નથી. આ વસ્તુ પ્યોર છે અને સાહેબનું જે વ્યાખ્યાન છે એટલું દ્રષ્ટાંત જે એમણે આપ્યા છે એ આપણા મગજની અંદર ઉતરી જાય એ ટાઈપના છે. તો એમની શૈલી ભાષા જે આજે મેં સાંભળી ફર્સ્ટ વખત મને બહુ ગમ્યું. એમણે સાહેબની બહુ હોશિયાર લાગે છે. એમણે જે પ્રમાણે જે લોકાલિટી જોઈ છે એ પ્રમાણે એમણે વ્યાખ્યાન આપ્યું છે. અને હું મારી વાત કરું તો ધર્મસુરી મહારાજ સાહેબને જ્યારે મેં પહેલી વખત જોયા હતા લગભગ
90 ની આજુબાજુ છડી પાડી સન કાઢ્યું હતું સાહેબ, બોમ્બે થી પાલીલા. ત્યારે થાણા એમણે એક દિવસનું જે શ્રીનિવાસ હતું, ત્યારે હું પહેલી વખત બહુ નાનો હતો ત્યારે મળ્યો હતો, અને એમના હાથની જે વાસ્કેપ મને મળી હતી ત્યારે હું એટલો બધો મને પોતાને અહોભાગ્ય સમજતો હતો કે સાહેબે આજે મને વ્યાખ્યા આપણે વાસ્કેપ આપી છે. અને વાસ્કેપ કોઈ પણ વસ્તુ માંગવાની ચીજ નથી, સાહેબને આપે તો આપણને એ વાસ્કેપ બહુ ફળીભૂત થાય છે. અને ધર્મસુરી મારે સાહેબ મને સામેથી બોલાવીને વાસ્કેપ આપી હતી ત્યારે હું એટલો કાર્યકર્તા નહોતો, પણ એના પછી જે વસ્તુ છે આજે બહુ એ છે ને સાહેબના તો આજે પહેલી વખત જ વ્યાખ્યાન સાંભળે અને એટલી શૈલી ભાષામાં એમને જે સમજાવ્યું છે ને એ બહુ એ છે સાહેબ. શું કહું, તમારે વ્યાખ્યાન સાંભળવાનું દર અઠવાડિયે એક વાર તમને મારું વ્યાખ્યાન સાંભળવા મળે. ગુજરાત સમાચારમાં દર ગુરુવારે ધર્મલોક પૂર્તિમાં પેજ નંબર 3 અમૃતની અંજલિ પોણું પેજ હોય છે. એ લેખ મારા હોય છે, લગભગ 32 વર્ષથી ચાલે છે, અને એમાં આ જ શૈલીથી એક બબ્બે તંત્ર મુદ્દા કાયમ લખાય છે. શ્રી વાસુદેવ સ્વામી ભગવાન કી જય. પરમ પૂજ્ય આચાર્ય ગુરુ શ્રી કલાપતિ સાહેબના ચરણમાં કોટી કોટી વંદન. પરમ પૂજ્ય આચાર્ય ગુરુ શ્રી ધનુશ્રી સાહેબના ચરણમાં કોટી કોટી વંદન. પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ સૂર્યદર્શી સાહેબના પરમ પૂજ્ય આચાર્ય શિષ્ય રાજરત્ન સાહેબના ચરણમાં કોટી કોટી વંદન. સાધુ ભગવંતોના ચરણમાં કોટી કોટી વંદન. સાધુજી ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન. સંકલ્પ સંઘના ભાઈ બંધ મારા પ્રણામ. સાહેબજીનું આ વર્ષે 94 પારિતણા હતું. એમના નિશ્રામાં 94 સરસ થઈ ગયું. ઉદ્યાન અને 99 ચાલતી ત્યારે અમે વંદન કરવા ગયા હતા. ત્યારે સાહેબજીને અમે વિનંતી કરી તમે કચ્છ બાજુ આવો ત્યારે અમારા હાથ ધોઈને અમને જીનવાણીનો લાભ આપજો. ત્યારે સાહેબે તરત હા પાડી દીધી અને અમારો નંબર લખી લીધા. હું ને રવજીભાઈ બની ગયા હતા. સાહેબને આપણે બીજાને આજે જે આપણે સમય ફાળ્યો છે એ માટે સાહેબને અમે ખૂબ ઋણી છીએ. સાહેબ શેષકાળમાં પણ આપ વધારજો એવી અમને આશા છે. વિનંતી છે. આજના નવકાશીના લાભાર્થી પરિવાર માતુશ્રી લક્ષ્મીબેન આમા રૂપાચલા તેની સંતર્ફી ખૂબ ખૂબ અનુમોદના કરે છે. વ્યાખ્યાનની પ્રભાવના 50 રૂપિયા દિવાળીબેન પસંદગી પ્રેમજી નિશળ, 10 રૂપિયા ગમતીબેન પ્રેમજી નરસિંહ ભરિયા, 10 રૂપિયા હીરાબેન સંગીલે ઓમી ચલ્લા, 10 રૂપિયા સંતર્ફી છે. 5 રૂપિયાની પ્રભાવના પદ્માબેન પર્વતસિંહ બોરીચા, 5 રૂપિયાની પ્રભાવના હંસરાજ મણિબેન હંસરાજ બોરીચા, ટોટલ 100 રૂપિયાની પ્રભાવના છે. લાભ આપવા વિનંતી છે. સર્વધર્માનામ જય નામ જય શાસન